એવા સુંદર ઠાકોરજી હોળી ખેલ ખેલી રહ્યા છે અને નાવાનું ભૂલી ગયા ને ત્યાં દર્શન થયા. કેવા દર્શન થાય આ શ્રીમદ ગોકુલ. અને આપણે શું દર્શન થાય? સાચું બોલજો. હવે ગોકુલ જઈ આવ્યા તો બધા કીધું કે અમે જઈ આવ્યા. શું દર્શન થાય? બોલો, હવે જવાબ દો. કેમ? એ વલ્લભના સેવક હતા. આપણે કોઈ સંત મહાત્માના સેવક નથી, એ જ મહાપ્રભુજીના સેવક છીએ. તો આપણે પણ જાય તો આપણે દર્શન થવા જોઈએ કે ન થવા જોઈએ? મને કયો, થવા જોઈએ કે ન થવા જોઈએ? શું કામ ન થતા? તો આ નામને વિરામ આપીએ અને મિત્રો આપણે શ્રીમદ ગોકુલ સંત્રયઃ. ચલો આઠમા નામમાં ચલો આગળ યાત્રાને પૂરી કરવાની છે વાલા, એટલે મારે બધું ધ્યાન રાખવું પડે છે. શ્રીમદ ગોકુલ સંત્રયઃ. શ્રી ગુસાઈજી કહે છે વિશ્વાસ પૂર્વક આ ગોકુળનો આશ્રય કરતા હોય છતાં પણ મનમાં સંશય, આપણો દોષ નથી. શ્રી મહાપ્રભુજી આ વાત આપણને બાલબોધ ગ્રંથમાં કહી છે. બોલો, નામ બોલો. બાલબોધ ગ્રંથ. શું કીધું? જીવ સ્વભાવ દુષ્ટાહ. બોલો, જીવ સ્વભાવ દુષ્ટાહ. આ જીવ સ્વભાવથી દુષ્ટ છે. ગમે એટલું નટવરભાઈ કીધા કરે પણ છતાં મનમાં થોડુંક તો કંઈક થાય કે ન થાય? ભલે નટવરભાઈ કીધા કાંઈ આપણે જેમ આપણે ગાડી ચલાવતો એમ જ ચલાવવા દેવાની. કાંઈ ફાયદો નહીં થાય, કાંઈ ફાયદો નથી આ સાંભળીને. થોડુંક તો જીવનમાં પરિવર્તન આવવું જોઈએ કે ના આવવું જોઈએ? ગોકુળ જવાની જરૂર નથી, આપણું ઘર ગોકુળ બનાવવાનું છે. શું બનાવવાનું છે? એમાં સંશય ન કરો. યાદ કરો મહાપ્રભુજી આપણને